અરે બેનો, મને તો છે ને ઘણીવાર એવો વિચાર આવે છે કે આ રોટલીની શોધ કરી કોણે હશે? કોણ એ મહાન વ્યક્તિ હતો જેને આપણી શાંતિ જોવાતી નથી ત્યાં રોટલીની શોધ કરી? અને છે ને ખીચડી, ભાત, દાળ ભાત, ઈડલી, સંભાર બધું હતું તો ચાલતું હતું, ત્યાં રોટલીને ક્યાં શોધ કરવાની જરૂર હતી? 45 ડિગ્રીમાં રોટલી, એમાંય 8-10 જણા ઘરમાં રહેતા હોય ને તો એ તો મસ્ત એસીમાં બેઠા બેઠા માંગશે રોટલીઓ, પણ અહીંયા લોટ બાંધો ને રોટલી વણો ને ફૂલકા કરો ને આટલી ગરમીમાં છે ને આપણું મગજ તપી જાય છે રોટલી કરી કરી. મને તો ઘણીવાર દાંત ચડે છે કે આ રોટલીની શોધ કરી જ કોણે? અને પછી ઘણીવાર તો એવો વિચાર આવે છે કે આ સરકારે છે ને આ બહેનો માટે કંઈક વિચારવું પડે. આ ગરમી આવે ને ઉનાળો એટલે છે ને 3-4 મહિના છે ને તમે કંઈક એવું કરો કે રોટલી બંધ રખાવો, બસ ખીચડી, દાળ ભાત, શાક બધું ખાઈ લે, રોટલી એક નહીં કરવાની. અને પછી તમે છે ને એવો એક હેલ્પલાઇન નંબર આપો કે રોટલી કરવાનું કે ને ઘરમાં કોઈ, એટલે બેનો ફોન કરે ને એટલે તરત એમને પકડી જાય, રોટલી નહીં કરવાની. એટલે કંઈક સરકાર વિચારો અને છે ને આ બહેનોને રોટલીનું બંધ કરાવો કે ઉનાળામાં રોટલી નહીં કરવાની. હવે તો છે ને મને આમ મગજ તપી જાય રોટલી કરી કરી, તો રોટલી થતી નહીં આટલી ગરમીમાં, શું કરું?